ગરબાના મેદાનમાં ખેલૈયાઓને થયો કડવો અનુભવ। વડોદરા યુનાઇટેડ વેના મેદાનમાં કીચડનું સામ્રાજ્ય છે અને કીચડમાંથી પસાર થઈ ખેલૈયાઓને જવું પડ્યું મેદાનમાં। મેદાનમાં પણ પગ ખૂંપી જાય એટલો કીચડ છે। નવરાત્રીના પહેલા જ દિવસે ખેલૈયાઓના ગરબા બગડ્યા। ખેલૈયાએ સોશિયલ મીડિયા પર આ બળાપો ઠાલવ્યો। હજારો રૂપિયા પાસના વસૂલાય છે છતાં સુવિધા નથી મળી રહી। વડોદરામાં જ સૌથી સુપ્રસિદ્ધ ગણાય છે યુનાઇટેડ વેના ગરબા અને ત્યાં હજારો રૂપિયા આપીને યુવાધન જે ગરબે ગુમવા માટે જાય છે, પરંતુ આટલા રૂપિયા આપવા છતાં પણ યુનાઇટેડ વેના ગ્રાઉન્ડમાં એ સ્થિતિ છે કે કાદવ કીચડ વચ્ચેથી પસાર થવું પડે અને આવા જ કીચડની અંદર ગરબે ગુમવું પડે। લોકોના પગ પણ ખરાબ થાય અને ઉપરથી રોગચાળો ફેલાય એ ભીતિ ખરી। કીચડના સામ્રાજ્ય વચ્ચે ગરબા ખેલવામાં આવ્યા અને તેને લઈને કેટલાક યુવકોએ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો છે। એક તરફ જ્યાં સુરક્ષાના દાવા કરવામાં આવે છે, સાથે મસ્ત અધધ રૂપિયા પણ વસૂલવામાં આવે છે પ્રત્યેક પાસ દીઠ, તેમ છતાં અહીં મેદાનમાં પૂરતી વ્યવસ્થા નથી કરવામાં આવી। અહીં કીચડના સામ્રાજ્ય વચ્ચે પહેલું નોરતું યુવાઓએ કાઢ્યું અને આ નોરતામાં જે કડવો અનુભવ થયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કર્યું છે। ખેલૈયાઓએ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો ઠાલવ્યો। યુનાઇટેડ વેમાં ગરબા રમવા માટે જે લોકો ગયા હતા તેમને ખૂબ કડવો અનુભવ પહેલા જ નોરતે થયો। અમારી સાથે જોડાયા છે અલ્પેશ સુથાર। અલ્પેશ, પહેલું જ નોરતું હતું અને યુનાઇટેડ વેમાં જે પ્રમાણે કીચડ જોવા મળી રહ્યો છે, યુવાધને જે બળાપો ઠાલવ્યો છે એની સામે ત્યાં યુનાઇટેડ વેના સંચાલકો શું કહી રહ્યા છે? જી અલ્પેશ। અલ્પેશ, યુનાઇટેડ વેના સંચાલકોનું શું કહેવું છે આના પર? બિલકુલ હું તમને સૌપ્રથમ આજે યુનાઇટેડ વેનું ગ્રાઉન્ડ છે તેના દ્રશ્યો બતાવીશ, કારણ કે જે રીતે ગઈકાલે મોડી રાત્રે ખેલૈયાઓ છે ત્યાં કીચડવાળા ગ્રાઉન્ડમાં રમવા માટે મજબૂર બન્યા હતા અને પોતાનો જે બળાપો છે તે પણ સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે આખું આ જે ગ્રાઉન્ડ છે અને તે ગ્રાઉન્ડની અંદર આખું આ જે કીચડવાળું છે તે જોવા મળી રહ્યું છે। જોકે ગ્રાઉન્ડ પર જે પ્રકારનું સમારકામ કરવું જોઈએ તે નથી કર્યું અને તેના જ કારણે આખી આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો રીતે સંચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાલ તો જે રીતે સંચાલકો છે તે ફોન ઉઠાવવાની તસ્તી નથી લઈ રહ્યા તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આખા ગ્રાઉન્ડની આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ગ્રાઉન્ડની બહાર પણ જે રીતે જોઈએ તો આખો જે ખેતીવાળો વિસ્તાર છે અને ખેતીવાળા વિસ્તારના કારણે પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા છે। વાહનોના પાર્કિંગ માટેની પણ જે સુવિધા હોવી જોઈએ તે નથી। આ વખતે ચોક્કસથી યુનાઇટેડ વે દ્વારા મોટા હજારો રૂપિયા ખર્ચી અને પાસની વહેંચણી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધા આપવામાં આજે યુનાઇટેડ વેના જે આયોજકો છે તે નિષ્ફળ ગયા છે તેવું લાગી રહ્યું છે। અને આ સીધા દ્રશ્યો છે યુનાઇટેડ વેનું જે ગ્રાઉન્ડ છે ત્યાંના, કે આપ સીધી અહીંયા જોઈ શકાય છે કે કયા પ્રકારની આખું આ જે ગ્રાઉન્ડ છે તેની પરિસ્થિતિ છે। આખું આ જે ગ્રાઉન્ડ છે તે કીચડવાળું છે। હજુ પણ આ ગ્રાઉન્ડની અંદર આપ જોઈ શકો છો તે રીતે તમામ જે માટી છે આખી પોચી છે। અહીંયા આ ગ્રાઉન્ડમાં જે ખેલૈયાઓ છે તે કઈ રીતે રમે તે પણ હાલ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કોમર્શિયલ ગરબા જે કરે છે તે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના ખિસ્સા ભરવા માટે આખું આ પ્રકારનું આયોજન કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયાથી ગરબા રમવું તો શું અહીંયા ચાલવું પણ મુશ્કેલ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે આ જે ગ્રાઉન્ડ છે તેની જોવા મળી રહી છે। જોકે વડોદરા શહેરમાં વરસાદે 4-5 દિવસ સુધી વિરામ લીધો, જે રીતે સમારકામની કામગીરી કરવી જોઈએ તે નહોતી કરી અને તેના જ કારણે આખી આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। ગઈકાલે પણ જે ખેલૈયાઓ હતા તે ક્યાંક ને ક્યાંક આ જે ગરબાના આયોજક છે તેમનાથી નારાજ જોવા મળ્યા હતા, કારણ કે જે રીતનું પાર્કિંગની સુવિધા હોય અથવા તો ગ્રાઉન્ડમાં રમવાની સુવિધા હોય, આ કોઈ પણ પ્રકારની સુવિધા છે તો નથી ગ્રાઉન્ડમાં અને તેના જ કારણે આખી આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। વહેલી સવારથી જ સતત છે તે અમે તમને આ જે ગ્રાઉન્ડ છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છે। આખું આ જે ગ્રાઉન્ડ છે તે કીચડવાળું જોવા મળી રહ્યું છે। આસપાસનો વિસ્તારમાં પણ જે પાર્કિંગની છે પાર્કિંગના બોર્ડ મારેલા છે તે પણ હાલ પાણીમાં છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ગઈકાલે પણ જે અહીંયા જે ખેલૈયાઓ આવતા હતા તેમને પાર્કિંગ કરવા માટે પણ ભારે તકલીફ પડી હતી। ખેલૈયાઓ 1-1 થી 1.5 કિલોમીટર સુધી પાર્કિંગ કરી અને અહીંયા ચાલતા પહોંચવા માટે મજબૂર બન્યા હતા। ખેલૈયાઓ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેમના પગ પણ ક્યાંક ને ક્યાંક કીચડવાળા હતા, જેથી જ લઈને આજે
ખેલૈયાઓ હતા તેમાં પણ ભારોભાર રોષ છે તે જોવા મળી રહ્યો છે. જોકે જે રીતે સમારકામ કરવું જોઈએ, માટી નાખવી જોઈએ, તે કોઈપણ પ્રકારની વ્યવસ્થા છે તે ગ્રાઉન્ડ દ્વારા નથી કરવામાં આવી. આયોજકોની ક્યાંક ને ક્યાંક અહીંયા ઘોર બેદરકારી થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે હજારો રૂપિયા ખર્ચી અને આખું આ જે ખેલૈયાઓ છે તે રમવા માટેનું આયોજન કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે આ આયોજનમાં આયોજકો છે તે નિષ્ફળ નીવડ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આખા ગ્રાઉન્ડની આખી આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. જોકે આજથી વહેલી સવારથી જ ગુજરાત ફર્સ્ટ છે તે આયોજકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજકો છે તે ફોન ઉઠાવવાની પણ તસ્દી નથી લઈ રહ્યા તેવું લાગી રહ્યું છે. કીચડમાંથી પસાર થઈને ખેલૈયાઓ છે તે મેદાનમાં ગઈકાલે આવવું પડ્યું હતું અને મેદાનમાં પણ આપ જોઈ શકો તે રીતે પગ પણ ખૂપી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં જોવા મળે છે. પહેલા નોરતેથી જ આ જે ખેલૈયાઓ હતા કે તેઓના ગરબા બગડ્યા છે. હજુ પણ આગામી 2 થી 3 દિવસ આ પ્રકારની પરિસ્થિતિ જે ગ્રાઉન્ડ છે તેની રહે તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ પણ આ જે ગ્રાઉન્ડ છે તે આખું કીચડવાળું જોવા મળી રહ્યું છે. હજારો રૂપિયા ખર્ચી અને પ્લેયર પાસે પાસ વસૂલતા હોય છે, તેમ છતાં પણ સુવિધાના નામે મીંડું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અહીંયા આજે ગરબાના આયોજક છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, જે રીતે ગઈકાલે ગ્રાઉન્ડમાં કીચડ હતું, પ્લેયરો પણ ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળ્યા હતા, સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે, શું કહેશો? આપ સર્વે જાણો છો કે કયા પ્રમાણમાં વડોદરામાં વરસાદ ગયા રવિવારે હતો. ગ્રાઉન્ડ અને આજુબાજુના વિસ્તાર અને ઘણા બધા વડોદરાના વિસ્તારમાં 2-2 ફૂટ પાણી ભરાયેલા હતા. ગ્રાઉન્ડનું વોટર ટેબલ બધે જ અપ આવી ગયું છે, એટલે જમીન પણ પાણી ચૂસતું નથી. ગઈકાલે ગ્રાઉન્ડ પર સુંદર બધી તૈયારી થઈ ગયેલી હતી, પણ જેમ જેમ લોકો રમતા ગયા ગ્રાઉન્ડ પરની અંદરથી પાણી બહાર નીકળતું હતું. એના લીધે થોડો કિચડનો અહેસાસ થતો હતો. આજે અમારા 150 થી 200 કારીગર માણસો, લેબર સ્ટાફ, લગભગ 10 થી 15 મોટા મશીન્સો કામે લાગેલા છે. અમારી આખી ટીમ, આરડીસી, યુનાઇટેડ વેના ટ્રસ્ટીઝ બધા કામે લાગેલા છે અને અમારો અથાગ પ્રયત્ન છે કે ગ્રાઉન્ડ બહુ સરસ થઈ જાય. અને એના ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોતા નથી લાગતું કે આજના દિવસમાં અથવા તો કાલના દિવસ, કારણ કે માટી ચીકણી છે. ગુરુવાર સુધીમાં તૈયાર કર્યું છે, એટલે અમને કોન્ફિડન્સ છે કે જે 4 દિવસમાં 2 ફૂટ પાણીથી રમવા લાયક અમે કરી દીધું, તો ગઈકાલે જે રમાયું છે ફૂલ કેપેસિટીમાં એનાથી બી વધારે સારું ગ્રાઉન્ડ આજે થઈ જાય એની પૂરી અમને આશા છે. પાર્કિંગમાં પણ વ્યવસ્થા ત્યાં પણ યાદવ કિચડવાળું છે. ગઈકાલે લોકો 1.5 કિલોમીટર બહારથી પાર્કિંગ કરીને અહીંયા પહોંચે, એમાં પાણીમાં થઈને આવવું પડ્યું. આજે કોઈ પણ વ્યક્તિ જે ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે ત્યાંથી તળાવ ફાટીને ત્યાં પાણી આવેલા છે એ કાઢવું, જેમ મેં પહેલાં કીધું કે જમીનનું વોટર ટેબલ અપાયેલું છે, પાણી જમીન ચૂસતું જ નથી, એટલે એને ક્યાં એક જગ્યાએથી કાઢશો તો બીજી જગ્યાએ જાય છે, ત્યાં બી લોકો બૂમો પાડે. એટલે અમારે સાચવીને એ પ્રયત્ન કરવા પડે છે. જેટલી જગ્યા અવેલેબલ છે બધી જ જગ્યાએ અમે એ જમીનોના માલિકને રિક્વેસ્ટ કરીને ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા કરી છે. પોલીસ અને ટ્રાફિક પોલીસની બહુ સહકાર છે, એ લોકો બી અમને ગાઈડ કરી અને વ્યવસ્થિત ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી રહેલા છે. દરેક મિત્રોને જે ખેલૈયાઓ છે ને જોવા આવે છે એ લોકોને એક જ પ્રાર્થના કે માતાજીનો પર્વ છે, અથાગ પ્રયત્નો અમે બી કરી રહેલા છે. આ નેચરલ કેલેમિટી છે, આર્ટિફિશિયલ કેલેમિટી નથી કે ક્રિએટેડ કેલેમિટી નથી. તે નેચરલ કેલેમિટીને આપણે જોડે મળીને એને સોલ્વ કરીએ. અને જી આભાર આપનો જાણકારી આપવા માટે. સંચાલકોના પૂરા પ્રયાસ છે કે